વેલકમ ટુ લેન્ડ ઇન્ડિયા। તો કેમ છો નડિયાદ? આ તમને પાક્કો રસ્તો મળશે અને રોડ સાઈડથી જમીનની એન્ટ્રી છે। આખી જમીન ખેતીલાયક જગ્યા રહેવાની છે અને આ તમે જગ્યા જોઈ શકો છો। છેક તમે જ્યાં સુધી તમારી નજર જાય છે ત્યાં સુધીની આ જગ્યા રહેવાની છે। પાછળ પેલા ઝાડ છે ત્યાંથી લઈને આ ઝાડની બોર્ડરથી લઈને વચ્ચે ત્યાં ફેન્સિંગ મારેલી છે। આખી જગ્યા જૂની શરતની જગ્યા રહેવાની છે। 196 ગુંઠા જગ્યા, ટોટલ 8 વીઘા જગ્યા, પાક્કા રોડ સાઈડથી એન્ટ્રી, આખી જગ્યામાં ફેન્સિંગ મારેલી છે અને તમે જોઈ શકો છો જે ઝાડની બોર્ડર રહેવાની છે, બોર્ડરથી લઈને આખી જગ્યા રહેવાની છે। અને અહીંયા તમારે ખેતી કરવી હશે, કોઈ પણ શાકભાજી વાવી હશે, શાકભાજી કરેલી છે એટલે સારામાં સારી જગ્યા રહેવાની છે ખેતી માટે। આ ટોટલ જગ્યા 8 વીઘા જગ્યા છે। તો બહુ લોકોનું કહેવું હતું કે અમારે ખેતી માટે બહુ મોટી સાઇઝમાં જગ્યા જોઈએ છે, 5-8 વીઘા। તો એમના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે। ટોટલ 8 વીઘા જગ્યા મળવાની છે। નડિયાદના નિયર બાય તમને આ જગ્યા મળશે। ટોટલ 8 વીઘા જગ્યા છે। તમારી નજર જ્યાં સુધી જાય છે ત્યાં સુધીની આ જગ્યા રહેવાની છે। ટોટલ 8 વીઘા જૂની શરત ખેતીલાયક જગ્યા, તમે કોઈ પણ ખેતી કરી શકો છો। પાક્કા રોડ સાઈડથી તમને જગ્યામાં એન્ટ્રી મળી જશે। પર્સનલ કૂવો કરેલો છે અને તમે સામે પણ જોઈ શકો છો અહીંયા તમને ઓડી પણ છે, એટલે તમારે કોઈ ખેતીલાયક વસ્તુ કરીને અહીંયા તમારું સામાન મૂકવું હોય તો મૂકી શકો છો। રેડીમેડ જગ્યા રહેવાની છે। તો આવી પ્રોપર્ટી બાય કરવા માટે મારા પેજ લેન્ડ ઇન્ડિયાને ફોલો કરો।